મુંબઈની જેમ અમદાવાદમાં એક જમાનો હતો કે જ્યારે અમદાવાદની ગલીઓમાં ડબલ ડેકર એટલે કે પેલી 2 માળવાળી બસ હોય ને એ ચાલતી હતી. પણ એ લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. પણ હવે મારે તમને કહેવું છે કે એ ડબલ ડેકર વાળી જે બસ છે એની મજા અમદાવાદીઓ ફરીથી માણી શકવાના છે. જી હા, શું છે પૂરા સમાચાર આ વિડીયોમાં જોઈએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં 2 માળવાળી પેલી ડબલ ડેકર બસ છે ને એ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જી હા, મ્યુનિસિપાલિટીએ 6 ડબલ ડેકર બસ ખરીદવાનું નક્કી કર્યું છે. એટલે કે માર્ચ મહિના સુધીમાં, એટલે કે શરૂઆત સુધીમાં અથવા તો અંત સુધીમાં ડબલ ડેકર બસ છે ને એ અમદાવાદના રસ્તા ઉપર દોડવાની છે અને આપણને જોવા પણ મળશે. તમને યાદ હશે કે હમણાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે ને વાઇબ્રન્ટના સમયમાં એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક ફોટો મૂક્યો હતો જેમાં 2 માળવાળી પેલી બસ છે ને એ હતી. ત્યારે વાઇબ્રન્ટનો સમય હતો અને આજે જે સમય છે એ અલગ છે. ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આ બસ ચાલે છે ડબલ ડેકર વાળી અને માર્ગ અને પરિવહન વિભાગ છે એમણે આ પ્રકારનો નિર્ણય કર્યો હતો. તેની જ જેમ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ એએમટીએસ અને બીઆરટીએસ જે રીતના ચાલે છે એની જ જેમ ડબલ ડેકર બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે અમદાવાદમાં ડબલ ડેકર 2 માળવાળી બસ જે જોવા મળવાની છે. ડબલ ડેકર બસમાં વાત કરીએ તો લગભગ 65 જેટલા લોકો છે બેસી શકશે. ગયા વર્ષે મહાનગરપાલિકાએ સત્તાધીશો જેટલા પણ હોય છે એમણે જાહેરાત કરી હતી કે 25 ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે અને અમદાવાદની ગલીઓ ઉપરમાં એ ફરશે અને એમાંથી જ આ જે 6 બસ છે એના માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ બસની ખાસિયતની વાત કરીએ તો ઇલેક્ટ્રિક હોવાના કારણે અને એમાં એસી પણ છે, એટલે કે ડબલ ફાયદો છે. ડબલ ડેકર બસનો ડબલ ફાયદો. હવે અમદાવાદના કયા રસ્તા ઉપર ફરશે ને એ તો આ મામલે હજુ કંઈ નક્કી નથી થયું, જાહેરાત નથી થઈ, પણ થશે. જાહેરાત બેઠક વગેરે કરવામાં આવશે એટલે કંઈ નક્કી તો થશે. પણ મારા ખ્યાલથી લગભગ છે ને આપણે અંડરબ્રિજ બહુ વધારે છે અમદાવાદમાં, એટલે જ્યાં અંડરબ્રિજ હશે ને એ રસ્તાઓ એવોઇડ કરવામાં આવશે. કારણ કે જો કદાચ ને ડબલ ડેકર બસ જો અંડરબ્રિજની અંદર જાય તો માથું ભટકાઈ જાય. તો મજાકની વાત છે. જોઈએ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ડબલ ડેકર બસ છે જોવા મળવાની છે, કયા રૂટમાં ફરવા જોવા મળવાની છે. ધન્યવાદ.